જિંદગીની મસ્તી. દોસ્તો, આપણે વાત મસ્તીની કરતા હોઈએ છીએ, જીવનમાં મોજની કરતા હોય છે, પણ બધા જ સમયે મોજ મસ્તી મળે એવું નથી હોતું. છતાં પણ આપણા મન ઉપર આધારિત છે. ઘણીવાર આપણને કોઈ કંઈ કહી જાય છે, આપણે દુઃખી થઈ જઈએ. ઘણીવાર આપણને કોઈ નફરત કરે છે, ત્યારે પણ આપણે દુઃખી થઈ જઈએ. પણ જો મન ઉપર નિયંત્રણ હોય, અથવા તો નિયંત્રણથી પણ વધુ કહું કે મનને ડાયવર્ટ કરવાની જો આપણામાં કળા હોય, તો આપણે સરસ આનંદથી રહી શકીએ અને જિંદગીની મસ્તી એ આપણે એ રીતે જીવી શકીએ. એટલે તો અહીંયા આજે વાત કરીશું જિંદગીની મસ્તી. મને સૌ ચાહે છે આ વિશ્વાસ માત્ર મારી જિંદગીનો થોડોક વિરામ છે. આ વિશ્વાસ માત્ર મારી જિંદગીનો થોડોક વિરામ છે. ચાહત તો અહીં મારી ઘણી છે, પણ માંગત એમની પૂરી થાય ત્યાં સુધી. એટલે કે મને લોકો ચાહે છે, પણ એમની માંગ પૂરી થાય ત્યાં સુધી. માંગ પૂરી થઈ ગઈ પછી કહે છે કે તું કોણ ને હું કોણ. આહટ પણ તેમની દૂર થઈ જાય છે. મનને આહત કરી જાય છે. માત્ર એકાદ બે ક્ષણ એવી હોય છે, માગત તો તેમની પૂરી કરવાની છે. કેમ કે મને સૌ ચાહે છે. આ ખૂબ મોટી મારી ગેરસમજ છે. છતાં એને સમજ માનવામાં મજા છે. આ જ મારી જિંદગીની મસ્તી છે. મિત્રો, ઘણીવાર આપણને ઘણા માણસોથી દુઃખ લાગે છે. આપણને ઘણીવાર એમ જ કોઈકના પ્રત્યે નફરત થઈ જાય છે. કોઈક આપણી જોડેથી કામ કઢાવીને લઈ જાય છે, પછી એ વ્યક્તિ આપણને મળતી નથી. પણ ઘણીવાર એવું હોય, એની આપણને ન મળવાની એની મજબૂરી પણ હોઈ શકે, કોઈ કારણ હોઈ શકે. અને તમારી જોડેથી કામ કઢાવવાની એની કળા હતી એવી બધા જ કિસ્સામાં ના બને. કદાચ એની કોઈ મજબૂરી હોય, તમારી જોડેથી કામ કઢાઈ ગયું એ વ્યક્તિ, તો પોઝિટિવ વિચારીશું તો આપણે સરસ જીવી શકીશું. પછી બીજું કે તમારી જોડે માંગ પૂરી થયા પછી એ વ્યક્તિ મળશે નહીં તમને, બરાબર. નહીં મળે તો એને ભૂલી જવાનું, કારણ કે ભૂલવામાં અથવા તો ડાયવર્ટ થવામાં મજા છે. જો એને આપણે માથે લઈને ફરીશું તો મજા આવશે નહીં. એટલે તો ઓશોએ ખૂબ સરસ કહ્યું છે કે ભૂતકાળ એ સીડી સમાન છે. એના થકી ઉપર જવાય, એને માથે લઈને ફરાય નહીં. એટલે તો મિત્રો હું કહું છું, જિંદગીની મસ્તી, આ અદ્ભુત મસ્તીનો આનંદ લો અને નેગેટિવ પોઝિટિવ જવા દઈએ. ખાસ કરીને પોઝિટિવનો ઉપયોગ કરીએ અને આપણા મનને ડાયવર્ટ કરી શકીએ. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.